સંતવાણી સાંભળો કઈ સંભળાત સંતવાણી સાંભળો કઈ સંભળા જાગ્યા છે અને આપણે તાંબા કોણ ચમકાય છે બાલ તાંબા કોણ ચમકાય છે ને બાલ વ્હાઈટ મોનો થોડો પછી બાલ આરામ કરવો છે માતા બહેનો શું ઈચ્છા છે બંધ કરવું છે કે બેહવું છે બધા તો બધા હાથ ઊંચા કરો હર હર મહાદેવ કૃષ્ણ કનૈયા લાલ કી બધા મારા ઘર મોટા રાખવાનો આ ધંધો છે ને અમારા કાયમનો છે એટલે અમારે આ તો કરવી જ પડે ને તમે અમનો ઘડી બેહો આજનો માતા બેન દીકરો એક વખત ધ્યાન આપો તમે ઘરની વાતો કાલે કરજો એક શબ્દ પણ આ અવસર ઘડી ઘડી આવતો નથી આવું અમને બોલવાનું બીજે ફાવતું નથી શકો એક બાજુ તરાજવા મને બે અને એક બાજુ મને રૂપિયા નાખે તો હું નથી ઓલી કરી શકતો અહીંયા ભાવની વાત છે સાહેબ એટલે કલ્લી બહુ ખતરનાક જગ્યા વિશ્રામ આપો હે બેસ તું ગાડી બેસ આ પૂછી લે આ ગોપાલને પૂછી લે આ તારી જ જગ્યા પર બેવા આવશે ગાવું વગાડવું બોલવું રાગ રાગણી કરવી સુરતાની વાત છે મિત્રો સંતવાણી આ બેન્જો વાળો ખેદે પડ્યો છે કાનુડો નો ખેદે પડે હું ન બોલું પેલા ઝટકા લેવડાવે એટલે મને શોટ લાગી જાય થોડો કવા तुलसी तलब न छोड़ने जब लग है घट में प्राण तुलसी तलब न छोड़ने जब लग है घट में प्राण फिर क्या आलम से रूठना जब कनन धनी मानवी के मारा बिना हालશે નહીં આ બધો સંસાર ઘણા ભુવાનો અભિમાન હોય કે મારા પછી દેવનો ભૂવો જ કોઈ નહીં ભોલા શાંતિ રાખે આગળ બધા થઈ જાય વફરાય આવવાનું તું છો ને તો ખરીદ ન હતો જો માને ઓળખતા આવડતું હોય ને ગાય જગજનની જગદંબા આદ્યાશક્તિ ભવાની તુલજા સત ભવાની મને શરણે લઈ દે હા આ મંગાય એ મારી મને દર્શન દે તું ન ઓળખીએ તને ઓળખી દઈશ માં ઘણું છે હવે આપણે વાત કરવી સનાતન કાલે કૃષ્ણનો જન્મ ગયો નહીં થયો અને એમ કહેવાય
કે મથુરાની જેલમાં જન્મ્યા પછી કૃષ્ણ એ સોગડીમાં દેવકીને અને વાસુદેવજીને દર્શન આપી અને એ કાદંબરી નદી કયો યમુના નદી કયો જે તમે સમજો બહાર કેને ખાવા કાઢે છોકરો મેન હોય ગયો બાપો. કારણ જો આયા રહે ને તો ધર્મનું પાલન થાય એવું નથી. એટલે હર માણસને વિચારવા જેવું છે કે જો કૃષ્ણ ભાગી જતો હોય તો મારે ને તમારે અહીંયા નહીં રહેવાનું. પણ જે વાત અત્યારે કરવાની મારે છે એ કૃષ્ણની વાત છે ને એનો ખાલી એક પાયો નાખે. માણસના જીવનમાં વીજળી પડે, ઘા થાય, બાપને વયા ગયા પછી દીકરાને ઘા થાય, દીકરીને ઘા થાય. પણ જેને બાંધી બેરડીએ વધારેમાં માન્યા હોય સાહેબ એ બહાદુર બાપા 18-20 વર્ષની ઉંમર હશે અને રણોની જગતમાંથી પીળા હળદર જેવા દિલને કરી વરદાનો શણગાર કરી મંડોળ બાંધી હાથમાં તલવાર લઈ ગાડામાં બેહી અને ગટર બાહેક જામિયા લઈ અમે કામ જ્યાં દીકરી છે અહીંયા ગયો છે ફેરા ફેર્યો છે. ઈશાર ફેરા ફરી પાછા મા ભગવતીના દ્વારે આવે. માં મટુડીના મટુડે જઈ મિંડોળ ખોલે. એ રંગે રમ્યા પછી મિંડોળ ખોલી માં ભગવતીને ખોળા નાખી અને એની માએ શું માંગ્યું છે એ આવનાર દીકરીએ હે મા જગદંબા, હે મા જગદંબા ભગવતી જોજો મારી લાજ રાખજો. કઈ રીતે? કઈ રીતને લાજ રાખવાની કે જોજો તારી જગતમાં છે મારી મા ભગવતી, તારી વસ્તી સેવા કરવા દીજે મારા બાપ. આ મારા હાડકા તારી જગતમાં પડે એવા મને આશીર્વાદ દેજે. બાકી જગતમાં કાંઈ નથી, સુખ દુઃખ તો સૌનો સાથી છે. ગરાડ 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 કરતા કરતા 1 મહિનો 2 મહિના 5 વર્ષ જતા 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 વેળા વહી જાય. બધે 5 વર્ષ વાળી દીકરી દીકરાના જ્યારે માવતર થાય સાહેબ. એ કાળને કરવું, કાગને બેહવું, ડાળને ભાગવું સાહેબ. મારા દુકાળિયા વરા આવે, રોટલા રજાનું કઈ થઈ ન હોય કે બે માણા બેઠા બેઠા વિચાર કરતા છે. સાંભળો છો કે હું કે છોકરા કેમ મોટા કરશું, ઝીણા ઝીણા ભટુડા છે. અને તેથી ભગવાનને પ્રાર્થના કરી છે, માં જગદંબાને પ્રાર્થના કરી છે અને બહાદર બાપાને કીધું છે લા ભાઈ, અરે ભૂંડા આપણી દેવી માથે વિશ્વાસ રાખી, કોઈને ભૂખ્યા પુવાર્યા નથી. નહીં આપણે તો દાઢી કરવાની છે મારા બાપ. આવી જ્યાં વાત કરે ને માં ભગવતી જ્યારે એમને ભસવી હોય એમ ગામમાં આગેવાન તરીકે નીકળે અને પૂછે કે હે બહાદુર કે હા બાપ કે કેમ હોશિયારો થઈને બેઠો, ધ્યાન આપજો સમજદાર શબ્દ પાર મારી વાત ક્યાં જાય છે. આ ઉકેલ નહીં આવે. અડધો મારી વાત રહીને 4 કલાકે 5 કલાક પણ 15 મિનિટમાં પૂરું કરું. મને ઊંઘ આવે, જોક આવે છે, પણ મારો વસંત બેઠો છે મારી માં ભગવતી. બે હાથમાં સુગલા પહેરી હાથી દાંતના આટલી બધી હરી ફરી ભેગી અને સૂરલો નંદવા હે નંદવાઈ ગયો. જગતમાં વાય નારી રહી જાય ને એના જેવું દુઃખ કોઈ નહીં વાલામાં. એ ઘરના આગેવાને ગામના આગેવાને કીધું કે ભલે મારો હોશિયારો શું થશે, આ ખારો ભૂડ્યો છે, 2, 4, 5 વીઘા ખતુરી નાખ અને બકાલું ભાગી નાખ. બે માણા ઊભા થાય, કોદાળી ફાવડા જ લઈ ધીમે ધીમે ખતોડતા 1.5-2 વીઘાની જમીન થાય
યા કૂવો કરીને પાણી કરી અને ઉછેરી પાણી પણ છોડવા કરે બકાલાના સાહેબ. આ માતાની દશા છે બાળકોને ઉછેરવાની. મા ભગવતીને પગે પછી લાગજો, જનેતા હોય બાપ યાદ હોય એની વાત અલગ છે. જાજી વાત ના દાદા ભરાય સાહેબ. 2 મહિના 4 મહિના 5 મહિના 100 મહિનાનો ટાણું ભૂયું જેવું ઉનાળું ટાણું આવ્યું, બકાલું હુકાવા માંડ્યું. એમ કહેવાય કે ઈ વાડામાંથી છેલ્લું ફૂટો ભર્યો બકાલા નો સાહેબ, થોડો થોડો મીણી જે કહીએ છે આશાભાઈ. આ વાતો હૈયામાં જીતું ચિત્ત બંધાવવું પડે, અને ચિત્ત આડું ફરતું હોય ને ત્યાં સુધી ધર્મ હોય તો તમને ખમાતો. વાર્તા તો ક્યાંય થઈ કે મારા બાપ આ જીવનની આત્મકથા છે મારા બાપા. અને એમ કહેવાય બાપાને ઊંડો ઝાલી અને પત્નીના માથે મૂકી અને છેલ્લો નજર એ વાડા ભાવાની કરી સાપો બંધ કરી બહાર નીકળ્યા છે. અને એને કીધું છે કે હવે તું ઘરે હળવી હળવી હાલતી તો છોકરા નાના છે, રાહ જોતા છે, અંજાટાણું થઈ ગયું છે, હાથીમાંથી બધા પાછા વળ્યા છે, દાળિયા બધા પાછા વળ્યા છે. એક કામ કરતું હળવે હળવે હાલતી તો તને આગળ બોર ભેગો થયો ઈંધણાનો ભારો મેં નદીના કાંઠે મૂક્યો નાખતા હોય તો હાથે આપણે બળતર ન વાંધો ન આવે. સાચી વાતના દાદા ભરાય સાહેબ. વાયનોર બે માણસ હાલ્યા આવતા હોય, દીકરી માથે ઊંડો ને માએ ફરીને જોવે કેટલાક શેઠો રહી ગયો છે, કેટલાક બોલીએ ને એમ છે કે હું આડા માર્ગે છે વેળા ભેગો થઈ જાઉં. જ્યાં આડા માર્ગે થઈ અને શેઠે સડીને આગળ હાલવા માંડ્યો. ઉનાળાના તડકો સાહેબ, ટાઢોડું થયેલું, એ સીમમાં ગો હતો એમાં કાળોતરો રે 2 લાકડી વાળો છે. એ ટાઢો પર થયેલો એને આ શેઠેથી માંડીને એ ગોહામાંથી ગંજીમાંથી બીજે જવું અને એના ધણીને હાલ્યું આવું છે. બેની નજર ઉપર છે, પગની ખબર નથી. એને એમ થઈ જાય હું મારા ધણીને ભેગી થઈ જાય, ઓલાને એમ કે હું મારી ધણિયાળીને ભેગી થઈ જાઉં. એકબીજાની સુરતા લાગી છે, ઉતાળો પગ આ ફરે ઉતાળો. એમાં એ ખેડી હતી આડા માર્ગની, એમાંથી કાળોતરો આડો નીકળ્યો સાહેબ. વિચારવા જેવી વાત છે. કાળ કોઈને છોડે ને ભલે હોય ભગવાન, કાબે અર્જુનને લૂંટ્યો એ તનુશ્રી બાણ સાહેબ. એમ કહેવાય કે ધણી હાલ્યો આવતો હતો થોડો છેટો રહ્યો છે ને હળવે હળવે એ કાળોતરો નીકળતા 1.5 લાકડી વાર નીકળી ગયો. 3 હાથમાં 2 હાથમાં રહ્યો છે. પોતાની પત્ની આવી નજર છે અને ઉઘાડા પગે હતો. એ હળવે એક પગ, બીજો પગ, ત્રીજો પગ, ચોથો પગ. અરે પછી હવે અત્યારે ચાંગો પીચમ થાય એવું માં તો ના કરીશ. 2 શો તો જી ભલે ઉગી જાય. આજ મારા વાલાને એમ થયું આ બોલીશ તો મને મારી મા બે દીકરી વિશે જરાક થોડી લાગણી વિશે. અને એ પોતાની પત્ની સામે ધ્યાન રાખતા જમણો હાથ મૂક્યો, બીજો મૂક્યો અને જ્યાં ડાબો હાથ ઊંચો કરી અને જ્યાં હેઠે જમીન પર મૂકવો છે 2 ભેંસની દાંડી રહી ગઈ, એના પર પગ પડ્યો, 2 હાથો ઊંચો કરી ફેન વિશે કે નવળો થઈ અને પોતાના ધણી હતો એના પંજામાં ઘા કર્યો, અવળો થઈ ગયો, ઝેર બધું ત્યાં કરીને ખાઈ નાખ્યું. એનો ધણી લાકડાનો ભારો હતો એ લઈ હાલ્યો હતો, પડી ગયો, લાડ ફાટી ગઈ. પોતાની પત્નીએ એ હુંડો નાખી દઈને ધોળીને જોયું તો કાળોતરાને વાળી ગઈ. કહું મારા ધણીને કાળોતરો હટી ગયો બાપ. એ રાડ પાડવા માંડી, ચાળા પાડવા માંડી. આજુબાજુમાં દાળિયા આયા આવતા એટલે ધોળી ત્યાં ક્યાં શું થયું જોવે તો એમાં ધણીને ફરક પડી ગયો. પોતાના ધણીનું માથું લઈ હાથર માથે મૂકીને હળવે હળવે હાથ ફેરવા દે, દાળ 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 આંગળા ફોડવા માંડ્યા બાપ. અને એની પત્નીને આવજો કહેવાનું ન થયું તો પ્રાણ ઉડી ગયા સાહેબ. મોઢામાં ભીડ નીકળી ગયા. શીમમાં લેઠી થઈ, શીમમાં વૈશાળી થઈ અને શીમમાં રંડાણી સાહેબ. એ ગામના માણસોએ ખુશેડી પાથરી જોડી કરી અને એના કુબે લાવ્યા. કુબે લાવી અને એને ફુવાયા. નાના નાના ભટોળા, એને ખબર નથી કે એના બાપ હોયું.
એના બાપો હું તો એના ઘોડે એના બાપા ઉઠો તું બાપા ઉઠો સંજા ટાણું થઈ ગયું હતું જેમ આપણા બાપાને રાત રાખ્યા હવે ઊભા થઈ નનામી બાંધી અને શા ડાઘુએ ઉપાડી સાહેબ એ હૈયા પણ દીકરી રજોત કરે એના ધણીને શેલું મોઢું થઈને દાડા ગાવા બીજા 4 જણાએ ઉપાડીને હૈયું ફાટી ગયું દીકરીનું અને એના અંદરથી હૃદયમાંથી વાત નીકળી શું નીકળી પોતાની ભક્તિ એના ધણીને કહેશે લાશને કહેશે છોડી મત જા મુને મેલી મત જા મુને એકલી રે વણઝારા આજ મેલી મત જા હે પરદેશમાં વણઝારા જીઓ વણઝારા માથે હાથ ફેરવી છે કેવું દુખ્યું કરશે હશે જીઓ વણઝારા જીઓ વણઝારા જાઉં હાથ તો કાંક કે તો જાઉં તમારે જાઉં હાથ તો કાંક કે તો જાઉં તો તમારા ઘર તે સોના ભાઈ જાઉં તો મારા ઘરને સોના મેલી બાબા ભાઈ જાઉં
હે મારો લસિયો, હે મારો માયો, મોતીરાની માળ રે વણઝારા. આ પદ કાજી મોહમ્મદ શાહ નામના એક ભાઈએ લખ્યું હતું. વાત ક્યાં છે અને વાત બેહાડી ક્યાં? પતિ પત્નીમાં જોડી એ મારું એક કાલ્પનિક ચિત્ર છે. બાકી કાજી મોહમ્મદ શાહની એક દીકરી પરણી અને એ રાતના ફેરા ફરી અને દિવસના ઓળાવી અને એના બનીને જોવા નાની એવી દીકરી રાતના જઈતી ને તો એ દીકરીને સરફ કર્યો તો એક દીકરીને ઓળાવી દીધી, એક દીકરીને શમશાનમાં લઈ ગયા. ત્યારે એનો બાપ ગાય છે કે છોડી મત જા મને એકલી. હાય પણ જારા પણ દુઃખની વાત છે બાપ. સરદાર ભાઈ ભાઈ એ અત્યારે મારા બાપલીઓ બાદરભાઈ વયા ગયા સંસારમાં. એમના ધર્મપત્ની અમારા વસંતભાઈની માતુશ્રી, એમના ભાઈઓની માતુશ્રી, એમના જમાઈની સાસુ, એમની દીકરીઓની બા, કાંઈક કુટુંબને દેરાણી જેઠાણી એવા માણા મૂકીને ગયા. પસ્તાવો કરવા માંડી. જૈન માં ભગવતીના મઢડે જઈને રા 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 બસ ને મારી મને શેતરી ને મારા બાપ, મેં તને નહોતું કીધું કે મને મોજ લઈ લેજે, આ તે મને વાય રાખી. હવે મારા સંસારના ભાઈના તૂટલા ગાડાના અંદર આ મારા પરિવારને કેમ પૂરું કરીશ મારા બાપ? એ માં આગળ ઊભી રહી, ખોળો પાથરી વાત માંડી. કીધું સાંભળ મારી, આ તારો પરિવાર, તારી વસ્તી, મારા સંસાર એટલે ગાડામાં બેહાડું પણ જોઈજો. મારું ગાડું છે ભાંગી નાખતી. એ ગાડામાં બેહી અને એ સ્ત્રીએ જ્યારે એ વ્યવહારની લાશ હાથમાં લઈ અને જ્યાં બળદિયા વ્યવહારના હાંકવા કરી છે કે એ દશા થઈ છે બાપ. તેથી હૃદયથી એના વડવાને એના પૂર્વજને શું કહે છે? ભગવતી કે આભાર મારી માં, આભળો મારા બાલા. એના ધણીને કહે છે હે જાનાર, આભાર મારી વાત કે શું કે ધર્મ કરમ નામે જોયા પણ ધીયા. હવે હું તો ધીરજની લગામ તાણું. ભગવતી તું, જગદંબા તું, મારા વડવા તું, ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જા. ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જા. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન जिसमें तेरा जन्म हुआ वो मकान बना था लकड़ी का. माता तुम्हारी माता तुम्हारी
उड़ गया पंछी रह गई काया बिस्तर बिछाया लकड़ी का उड़ गया पंछी रह गई काया बिस्तर बिछाया लकड़ी का एक पलकों में एक पलकों में खाट बनाया फिर था सारा लकड़ी का तेरी लकड़ी मर गई तमाशा लकड़ी માણસનો વિશ્વાસ થયો કરો ના ગદાલો ઉપાડે નારી ભાગો આમાં. તું નારાયણી નગરો નહીં તારો સાથ તું છે ને સાથ ચાલે તો ઉતારે ભવ પાર સત નારી હોય તો નારી તું નાગણી જેને દસી એને પાણી નથી મળ્યું આવી નારીઓ પણ એમાંથી આ હમણાં માતાજીની વાત થઈ એક નારી એવી હતી સાહેબ પરદેની ધરતીમાં પોતાના ધણી મરી ગયા રોતી કકડથી જગતમાં આવે જગતમાં આવે પછી ઠોડા જેલા હોય એને જગતમાં લઈને ઊભી રહે અને એમ કે અત્યારે મારો ભેરું કોઈ નથી તો કોક મને ટેકો આપો અને એમ કહેવાય કે સાહેબ આ નારીને ટેકો આપ્યો આ અબળાને ટેકો આપ્યો આ દુખિયારીને ટેકો આપ્યો 20-25 વર્ષ ઉદ્યાનો સહકાર આપ્યો અને છોકરા છે આ મોટા થયા ને સાહેબ ટેકો આપનાર પાલક બાપ જેનો ધણી બન્યો તો પાલક એને પૂરો દગો કર્યો અને જગતની મારી પાસે કોઈ નારી વિશ્વાસ ન કરી શકાય એવું કપટ કર્યું સાહેબ આવી નારીઓ વચ્ચે પડી છે હા પળાવી કરી અને મોટા કર્યા પછી પોતે ભૂલ નથી માંગતા કે અમે તારી આગળ નાના પડવી તને દગો ન કરાય પણ અત્યારે હાલમાં છેતરાયેલા માણસને સેવકને પણ છેતરે એવી બાયું છે એટલે